હાલ અમદાવાદ મોદી સ્ટેડિયમને લઈને એક મોટી ખબર આવી રહી છે। એએનઆઈ અને મુંબઈ પોલીસને અમદાવાદના મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને વિસ્ફોટથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો છે, જેમાં 500 કરોડની ખંડણીની માંગ કરવામાં આવી છે। આ ધમકી ભર્યા ઈમેલ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિત તમામ સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે, જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મોકલનાર કરણ માળીની શહેર ક્રાઇમ બ્રાન્ચે રાજકોટમાંથી ધરપકડ કરી છે। ટોચના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મોકલનાર રાજકોટના કરણ માળી નામના યુવકની ધરપકડ કરી છે। યુવક મૂળ મધ્યપ્રદેશનો છે અને હાલ રાજકોટ રહે છે। ક્રાઇમ બ્રાન્ચે આ યુવકની ધરપકડ કરીને તેની સઘન પૂછપરછ હાથ ધરી છે। પોલીસે આ યુવક પાસેથી લેપટોપ, મોબાઈલ અને અન્ય સાધનો કબજે કર્યા છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।